જય ચામુંડમાં જય માતાજી। તો મિત્રો માફિયા લોકોના પાર્સલો જો પડ્યા છે, હાવ કચરાની જેમ ધંધો તોડી નાખે છે આ લોકો, માફિયા લોકો, અને હાવ મજૂરીની પત્તા રગડી નાખે છે। હવે મજૂરી એવી કરો કે આપણને બે પૈસો મળવો જોઈએ, મજૂરી એવી કરો કે આપણને બે પૈસો મળવો જોઈએ, અને સામેવાળાને કહેવું જોઈએ કે ભાઈ બે પૈસા આપણે બી ઘરના અત્યારે ભાવ બહુ વધી ગયા છે, ડીઝલ છે કે પેટ્રોલ છે કે સબ્જી છે, કોઈ બી જગ્યા પર જાઓ કે ભાવમાં બહુ ઓલું છે ને અમારે સુરત લાઇનની મજૂરીમાં ભાવમાં 30-40 રૂપિયા મળે છે અમને, અને હવે એના માટે અમારે કંઈ થોડો વાંધો ઉઠાવવો પડશે અને હડતાલ કરવી પડશે। પણ સિઝન આવશે ને ત્યારે અમે હડતાલ કરશું। અમારા વિડીયોમાં ટોપિકમાં આ છે, અને જો તમને આગળ બતાવું છું, વિડીયોમાં બના રહેજો। આ જો આ લિફ્ટ બંધ પડી ગઈ છે, ને વિડીયોમાં આગળ તમે જોતા રહેજો। માફિયા લોકોનું જહાજ બતાવું છું, કેટલું મોટું જહાજ છે માફિયા લોકોનું। જો આ માફિયા લોકોનો જહાજ છે, माफिया लोग काम कर रहा है। इनके पास 400 मीटरों का जहाज होता है और 50 रुपये 60 रुपये 100 रुपये में कुछ माल डालते हैं, और कहाँ से इनको पोसाएगा। मतलब 150 रुपया काम भाव चलता है ना, 40 50 70 80 90 100 रुपये पार्सल डालते। ये देखो गरीब इंसान कितना, ये इनकी पेट पूजा के लिए काम करते हैं। आप देख रहे हो वीडियो में। और माफिया लोग के खाली गाड़ी में कुछ नहीं होता है, बस ऐसे 400 मीटर का जहाज उठा के लेके जाते कि हमारा 400 मीटर का जहाज है और हम जहाज में घूमते रहते। अरे ऐसा नहीं चलता है भाई। डीजल कहाँ जाएगा और सबकी मजूरी कहाँ जाएगी, उनका पगार कहाँ जाएगा, बस अपने लॉस में थोड़ा जाने का है। और तुमने आगल व्यू बताई दिया से जो આગળ વધવા માટે કંઈ તો થોડું કરવું પડે તો જ આગળ વધાય, એમને એમ તો આગળ ના વધાય। ગાંધીજીએ બી આગળ બહુ સરસ કામ કર્યા હતા, ત્યારે ગાંધીજીનું અત્યારે નામ છે ને ગાંધીજીનો નોટ ઉપર ફોટો છે, તો આપણે બી એની રાહ પર ચાલે તો આપણે બી આગળ થોડા વધશું। અમારો વિડીયો ગમે તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં લખજો કે વિડીયો કેવા બનાવવાના અને કેવા ચાલે।